તમે કોણ હો? આખા વિશ્વમાં કૃષ્ણને છોડીને કાંઈ નથી. કૃષ્ણ એમ કીધું મારે છોડીને આ વિશ્વમાં કાંઈ છે જ નહીં. તો તમે કોણ હો? ઈ જયારે આ તમે ઉપદેશ લ્યો ને ત્યારે ખાને પડે. કારણ કે પરમાત્મા સિવાય કાંઈ નથી. તો તમારી અંદર પરમાત્મા જ હોય ને. આપણે અહમ નથી કરવો. હવે કઈ ઉપાધિ નથી રિક્ષા. આપણે કોઈ કરતા પણ લેવું નથી. હું તમને શું કહું મગજની માનસિકતા કે સ્થિરતા નથી રહેતી. મનનો ધર્મ જ અસ્થિરતાનો છે. મન છે ને મળે તો યોગ પ્રબળ હોવો જોઈએ ને આપણો. આપણી ભક્તિ કાચી છે. સમજો એ ઘરવાળા રહ્યા ને એનો જમણા પગનો અંગૂઠો ધોઈને પીજો. પછી જે પરમેશ્વર કહેવાય દીકરી એટલે જો ભડાકો થાય. હા આડ માર્ગ નીચે નારી ધર્મ પતિ દેવ ન જોજા. હા એનો જમણા પગનો અંગૂઠો ખાલી ધોઈને પી જાય. હા જોઈ લ્યો પછી રમત થાય. અર્જુન જેવો અર્જુન રાય નાખે છે. પવન સમાન વેગવાન છે. ગરુડ જેવી ગતિ. આવ બેટા બેટા દીકરીનું મૂકી આવવાનું છે. તારે છે ને દીક્ષા? હા હા દીકરીનું બેન મૂકી આવવાના. હા લાકડા વાળા તો વખાણ છે ત્યાં અંદરના ભાગમાં છે અને બંધ શેરીમાં છે ત્યાં ઉતારજો. હજી બેઠા તળ પર સત્તા છે ને સત્તા તો તો જમાવે જા જે ભજીયા પદ છે ને પદ ગાય ગુના ગા એને ઉતાવળ નથી ને ભૂખ નથી લાગી. તાર પ્રસાદ લેવો જ લઈ લે. હા લઈ દે ને બેટા. જાય. જો જો અહીંયા બહાર પડ્યા છે હમણાં. દાખલા તરીકે સદગુરુ છે ને એ કોઈ વ્યક્તિ નથી. એમ કૃષ્ણ છે ને એ શરીર દેહ ધારણ કર્યું તો કૃષ્ણનું જે પદ છે ને કૃષ્ણની જે સ્થિતિ છે ને એ શરીર નથી. એમ તમે તમારી જે સ્થિતિ છે ને એ શરીર નથી. જો તમે શરીર હો ને તો કોઈને આપો નહીં. સ્મશાન જ દેવું પડશે ને. જો તમે શરીર હો આ બાઈ બોલી ને કે બધા તમારી જે બોલે છે મારી નહીં બોલે. એટલે બે થાય એવી રીતે કરી વાત. આજે આ કાયા રહી કાયા છે તો આપણે બધા પ્રસાદ ભાવથી લીધો એમ કાંઈ ઘટે નહીં. મારી મને ખવડાવ્યું થોડી માએ ખવડાવ્યું અને મેં આમું ખવડાવ્યું પણ એ ભાવ છે. પણ આપણને એ સ્થિતિ છે કે આપણે શરીર જે વસ્તુ આપણી નથી એનો સદુપયોગ કરો. એની માલિકી કરો. માલિકી આપણને દુઃખ આપે છે. શરૂઆત તો હવે હું કરું તો કે આપણી અંદર અંદરથી છૂટે છે. કોઈ પણ વસ્તુ એક રાજા હતા એની પાસે એક ગુરુ મહારાજ હતા. એટલે ગુરુ મહારાજે કીધું એ આ રાજ કોનું છે? તો કે ગુરુ મહારાજ તમારું છે. તો કે બેઠો ઉતર. ગાદી ઉપર ગુરુ મહારાજ બેસી ગયા. જો ના ના જેમ છે એમ જ બોલે છે. મને કાંઈ ઘટે નહીં. ઈ કે હા કાના છે ગુરુ મહારાજ. ઈ કે રાજ કોનું છે? કે તો ગુરુ મહારાજ તમારું. તો બેઠો ઉતર. આ ભાઈ ચાદર બે માણસ ઈ કે હેઠો ઉતરી કે એટલે ઓલો તો પૂરું થઈ ગયું. નીચે ઉતરી ગયો. નીચે ઉતરી ગયો એટલે ગુરુ મહારાજ બેઠા. શું કામ બેઠો તો કહો મને પેલા એટલે એટલે પછી હાથ ખોટો છે. આમ બધું ખરું આ કાંઈ થઈ ન હોય એટલે બધા એક ભાઈ ખુરશી કરી દીધી આવી 2 વાર ખાલી બાજુ કાંઈ ચડે એટલે એમ ધોસાગર ચડી બેઠો. મેં તો હું તો આ બધા ઊંચે રાખેલું ખાડા કરીને બેવનો હતો. ઉપર ગમે જ નહીં પણ હવે મેં જો પગનું ઓપરેશન કરાવ્યું છે. નીચે બેહવાની મનાઈ જ કરે. હવે થયું કેવું કે ઓલો રાજા નીચે ઉતરી ગયો એટલે ગુરુ મહારાજ ગાદી ઉપર બેઠા. પછી આમ સામું જોયું. હવે કે તું બેસી જા કારણ કે તું તારું ન માનતો. ખાલી વાત એટલી જ છે. અંદરથી જે પોતાની કરતાપણું કે માલિકી છૂટી જાય ને પછી તમે સંસારમાં રહ્યો. સંસારમાં સરસો રહે. મન પ્રભુની પાસે. પ્રભુને કે પ્રભુ કેવો કોને
કૃષ્ણનું દર્શન કરવું હોય તો, કૃષ્ણને મળવું હોય તો, કૃષ્ણ છે એમાં ના નહીં, કૃષ્ણ મરે નહીં પાકું, કૃષ્ણ જન્મે નહીં પાકું, કૃષ્ણ અવિનાશી છે પાકું, કૃષ્ણ અજર છે પાકું, કૃષ્ણ અમર છે પાકું. તમે અજર અમર છો, તમે અવિનાશી છો, તમે કાયમ છો, તમે મરો શરીરમાં નહીં, તમે તો થોડા મરો. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું કે સૂર્યને ઉપદેશ કર્યો ને ત્યારે તું મારા ભેગો હતો, તો કે હું બાપુ કે હું કે આવે આવ્યું કે તો પણ તું ભૂલી ગયો છે, મને યાદ છે. એમાં આપણે હરજીવન બાપા તો અહીંયા સુધી કહેતા આપણે આમને આદિ અનાદિથી બેઠા છીએ, આમ નમ બેઠા છીએ, આમ નમ સત્સંગ કરી છીએ. આ પિતૃનો મહિનો છે ને, તો પિતૃનો પીપળા આ તે બધું આવશે. આ હરજીવનમાં ટ્રાય કરવાનું. પછી નોરતા ચાલુ થશે, સુંદરીઓ એટલી આવશે, અહીં ટ્રાય કરવાનું. જે કાંઈ આવે બધું મારી અંદર જો એક માસ એટલે શનિવાર આંકડાનો હાર આવે, હવે આંકડાનું નીચે એનું હોય કેરી જેવું રૂ નીકળે એમાંથી. એ બાપુ એ હનુમાનજીનો છે. પેલા હનુમાનજી મારો એ બાપુ એ હનુમાનજીનો છે. આ મારો હનુમાન છે. હનુમાનજી છે. આ હનુમાનજી જે સર્વમાં મને જોવે છે અને સર્વને મારામાં જોવે છે. બાબા કે બે કોઈ ખતા ન કહેવાય, એકમાં બધું જોઈ લેવાય. અને કાંઈ એકને બધું જોઈ લેવાય. પેલા નક્કી તો કરો એક દેવ. હા, મેં કેમ નક્કી કર્યા? એ ગુરુમાં ગોવિંદ ને ગોવિંદમાં ગુરુ, એમ એક જાણીને તમે રસ્તે જાગજો એલા ખા. ગુરુ ગોવિંદ કાંઈ નથી જુદા. એવો ભરોસો જ્યારે ઉરમાં આવે. હા, ગુરુના વિશે કોઈ અભાવ ન લાવતો લાખા. એ સમજણ બહુ મોટી છે. ગુરુમાં બધું જોઈ લેવાનું, બધું જે આવે. મેં કીધું ગંગાજી આવે ને તો અહીંયા ધરતો, યમુના આવે ને તો અહીંયા ધરતો, ગમે એ બીજા 68 અહીંયા 68 તીર્થો બધા અહીંયા આવે. આ ઘર રહ્યું ને, આ ઘરમાં એક વર્ષ એક તમને ખાલી પેલા નાની એક દાખલા આપું. આ બેને પેલો થોડો એક વર્ષ છે ને એક જગ્યા હતી, ત્યાં એક મહાપુરુષ આત્મજ્ઞાની અને પોતાનામાં સ્થિત એવા એક મહાપુરુષ બેસતા હતા. એટલે એમાં શંકર ભગવાન ને બળદિયા ઉપર પાર્વતીબાઈ નીકળ્યા. એટલે એ ઓટો આવ્યો ને, ઓટો ખાલી, એટલે શંકર ભગવાન ને પાર્વતીબાઈ નીચે ઉતરી અને શંકર ભગવાન એ ઓટાને પગે લાગ્યા. પ્રભુ કે અહીં તો કોઈ નથી, તમે પગે કેને લાગો છો? તો કે અહીંયા બ્રહ્મનિષ્ઠ આત્મજ્ઞાની મહાપુરુષ સત્સંગ કરતા હતા. અહીંયા હવે આ ઘર રહ્યો ને, અહીંયા ગુરુ મહારાજની કૃપાથી આપણા બધાના મૂળ હરજીવન બાપા એ અહીંયા 12 વર્ષ સુધી કાયમ આવેલા. માધક સાહેબ આવેલા, મનોહર આ બાપાના ગુરુ મનોહર ભગવાન આવેલા. એ સિવાય અનંત સત્પુરુષોની અહીંયા હાજરી છે. અનંત સત્પુરુષ, અનંત સત્પુરુષોની અહીંયા હાજરી છે. એટલે આ જગ્યામાં સત્સંગનો માહોલ 40 વર્ષ થયા છે. અને આ જગ્યામાં સંસારી માહોલ નથી, કારણ કે કૃષ્ણ એમને, હું એમને, મને બબુડિયું એમને, આ બેનું એ લગ્ન નહોતા કરેલા. એટલે સત્સંગ ભજન સિવાય કાંઈ લૌકિક કે બાળકો થવા કે એ કાંઈ નથી. અને મહિને પરણે ક્યાંય જવાનું નહીં. હા, કૃષ્ણ ડેલી બાર વર્ષો ત્યાં નથી નીકળ્યા. મારો બાપ મરી ગયો ને, આ મારો બાપ છે. એ મરી ગયો તો મારી કાકી રોડે ઉતરી, આમ રોડે આટલું બ્લાઉઝ પહેરેલું અને આ છાતીમાં હોય ને આમ કરે, રોતી રોતી આવી એટલે ડેલો ખોઈલો. એટલે મને કે તમારે કહો અવગત છે, રોડે ઉતર્યા છે ને આવે છે કૂદતા કૂદતા, આંબુ જાવ, આંબુ કોણ જાય મારે? એટલે કે એ મારા જેઠના, એ મારા પેટના, મારા છોકરા રજડી પડ્યા, મોટા ભાઈ તમારાથી એમ જવાય નહીં, મારા છોકરા ઉઘાડા થઈ ગયા. એને ડેલો ખોલ્યો, ડેલો ખોલી અને આ ડેલો ખોલી આવડા ડેલો. મેં કાકી જા એક કોઈ કે કપડા પહેર્યા છે, કે ડાગુડિયા પોગડિયા નથી, અને અંદર આવો. મો વાળો જેવું તમારા જેઠે કાંઈ કર્યું નથી,
માટે મહિને પડ્યા અરુણભાઈ ક્યાંય જતા નથી અને તમે રોવાનું બંધ કરો. જો પેડા વેચાય છે અને કેટલીની ચાની કેટલી ફરે છે અમારા અને મહેતાઈ આ પડ્યું બેન છે. આજ ક્રિસ્તા અહીંયા મહેત પડ્યું છે, ચાની કેટલી ફરે છે, પેડા વેચાય છે. કૃષ્ણના બાપ પપ્પાનું શરીર શાંત થયું ને હા. એટલે એવા દિવ્ય હતા ને કે જેની કાંઈ ઘટે નહીં. અને શરીર છૂટ્યું ને પછી અહીં હરિહર પેડા ચા પાણી બોડી પડ્યું ચાલુ જ હોય બધું. હા. પછી સંતવાણી હોય ચાય ને પ્રસાદ અને લેવાનો. ભંડારો હોય સંતોનો. ફૂટક ફૂટક કાંઈ નડે નહીં અમને. કાંઈ નહીં અહીંયા કીર્તન ચાલુ હોય. એકેય નીચનો આ હામો પછી ન આવે. પછી આ કૃષ્ણના બા રહ્યા ને માં કૃષ્ણના બા એનું રક્ષાબંધન દિવસે સવારે એકેય ન આવે કાંઈ. 4 વાગે શરીર અને શાંત આ થયું. અમારી મંજુને અને આમ કેવી રીતે કે ખબર છે બહુ રો, બિચારી આવું આટલું જ તો કર્યું. કે બહુ કેટલું? રો. એક આંચકો નથી આવ્યો. અને ગુરુના ચરણ જોયા ને ક્યાં પડ્યા છે? હે મોઢાના બાને અમે બે મંજુરી બેનું આગળ બાને આવ્યા ને પડ્યા પછી જમીન ગયા. હા એમ અમારા અહીં મોઢે આવે ને તો પ્રસાદ લેવાનું હોય જમણવાર ચાલુ હોય. અહીંયા સૂતક બૂતક કાંઈ ન હોય એનું સંતવાણી ચાલુ. અને એ ચા 3:30 વાગે ખાલી આમ જ માડી ગુરુના ચરણ જોયા ને આટલું જ. આ મેં કર્યું ને એટલું જ બસ પૂરું. એક આંચકો નહીં, કાંઈ નહીં, કોઈ તકલીફ નહીં, કાંઈ નહીં. અને ભજન ચાલુ. રોવાનું કોઈ નહીં પાછું. અહીંયા સવારે 3:30 વાગે ને એટલે ભજન ચાલુ થઈ જાય. પૂનમ હોય ને બીજ હોય ને ત્યાં. ભજન સત્સંગ ચાલુ ને પછી આ ગોરધનભાઈ ફોન કરીને પછી અહીંથી નાચતા નાચતા બધા ભજન કીર્તન કરતા કરતા ધબધબાટી બોલાવે. આ માળી રહી ને આ માળીમાં તો શરીરને એને ખબર પડી કેન્સર છે. તો 2-3 મહિના પહેલા તો આમ રોજ 25-30 જણા રોજ આવે તબિયત જોવાની. અને સત્સંગી આવે ને આ દાખલા તરીકે આ માળી આવી છે, મંજુબેન આવ્યા છે, કોઈ આ સત્સંગી આવે ને તો આંખ ખોલે, એ આશીર્વાદ આપે. પણ જેને કાંઈ લેવા દેવા જ ન હોય ને પરમાત્મા આઈ રહે, ભજન આઈ રહે, સત્સંગ આઈ રહે, એવા હગાવાલા આવે ને એટલે આંખ ખોલે જ નહીં બંધ પોતાના સુરતા ધ્યાનમાં. બાબલો રિક્ષાવાળા આવ્યો ને હા. પાછો કોઈ તરત જ આ કોઈ માથે હાથે મૂક્યો. હા, હા. હરિગુરુ સંતો હોય ને તો જ અને પોતાની અને છેલ્લે ચરણામૃત મારા હાથે પીધું. અને પછી પાણી આટલું જ, બેન ને આટલું જ. બધી બાઈઓ કાંઈ તકલીફ. અને પછી અહીંથી ચાલુ થયું ને આજે આ બેનની શાંત થયું મારી શરીર કેટલા વાગે કહું આજે હાડા સાડા 6 શાંત થયું. અમે ફેમિલી ડોક્ટર અમારે કોઈ છે જ નહીં. કોઈ દવા અમારે ડોક્ટર જ ન હોય, દવા લેવાનું કાંઈ ન હોય, ડોક્ટર પાસે જવાનું ન હોય, બધું બને ત્યાં સુધી ઓછું આવ. મારે હજી કોકો જવું પડે, બાકી આ તો કોઈ આખા કુળમાં કોઈ નહીં. તો ડોક્ટર ન હોય તો ડેથ સર્ટિફિકેટ મળે નહીં. તો પછી એક સત્સંગી હતા ને એ સગા એક ભાઈ હતા ને એને અહીંથી ઓલા મ્યુનિસિપાલિટીનો ઓલો મેન હોય ને એની પાસેથી ડેથ સર્ટિફિકેટમાં અમે 2 કલાક બગડી. સાંજે 7:30-8 વાગ્યા ને ડેથ સર્ટિફિકેટ મળી ગયું. એટલે આ માનું બોડી પડ્યું હતું અને સંતવાણી ચાલુ. સવારે 7 વાગ્યા સુધી ભજન ચાલુ. અહીં શરીર હતું અને ચા પાણી જમણવાર કોઈ રોવાનું ઠીક છે. આપણને કોઈ પ્રેમ હોય ને આંખમાં આંસુ આવે એ વાત આખી અલગ છે. બાકી લૌકિક કોઈ વસ્તુ નહીં. સંસારના લૌકિક અમારા ગુણબા કહેતા કે અમારે એવું લૌકિક હોય ને એ કે સારું જોઈ કે મારા ભગવાન ભેગા પેલા શરીર મારું છૂટશે ને તો એ કે હારા એ કે લોહી પીશે. આપણે નો રોય ને તો આ મંજુબેન ના લોહી પીતા એ કે તમે હા હા એ લૌકિક ન થાય. લૌકિક હરિગુરુ હે આડા લાકડા લીધા એવું બધું ચાલુ કરું. હાય હાય જો કેવું થાય મરી જાય ને હેરાન થાય ને માણસ, હેરાન થઈ જાય ને. હવે નો શરીરની ક્ષમતા હોય. આ મને મંજુબેને કહી દીધું ભાઈ મને તું કઈ પરાણે રોવું કે એવી કઈ જરૂર નથી કે એમ થોડું કઈ થાય કે કરવાથી થાય દેખાવ કરવાનો. અમારે એને મારી અમારે આ વસ્તુ સમજો ને તમે. આ વસ્તુ આ તો ખાલી બોલું. આ વસ્તુ કેવી છે તમે લૌકિક ક્રિયા નહીં કરી શકો. તમે ગામને જે દેખાવનું કે સંસારની જે ક્રિયા હોય ને એ તમારે છૂટી જાય, થાય જ નહીં. લૌકિક વાતાવરણ ન થાય પણ તમારી અંદરની સ્થિતિ છે ને આખી ફરી જાય કારણ કે ખબર પડી ગઈ જે વસ્તુ. મારી મામી આવી ને એટલે કે એ બાપાના સમજેલા કોઈ કે હરું ભાઈ કેટલા લોટા કરી અમે મેં લોટા ફોટા કાંઈ કરવા નથી ભાઈ. આને કાંઈ આસાર નહીં વાસાર નહીં, છોડતા નહીં, મુકામ નહીં, મતી એવી ગતિ નહીં, ક્યાંય ગયા નથી, અહીંયા જ છે. કે અમારા નણંદ રહ્યા એટલે અમારે કરવું પડે. કાંઈ કરવાનું ન હોય તમારે ઘરે કરજો નહીં કરવું કાંઈ નહીં. અહીંયા આવો અને પ્રસાદ લ્યો અને આનંદ કરો હોળી.
અહીં રોવા રડવાનું ન હોય કાંઈ. સત્સંગ સાંભળવાની છે. એકનો હોય તો કેટલી છે. ટૂંકમાં અલૌકિક સ્થિતિ આવે ને પછી લૌકિક સ્થિતિ ક્રિયા કરવાથી ન થાય. અને મને પણ તમારે કોઈ તો થાય જ ઉદ્ઘાટનમાં ચડાવે નહીં બેન, બીજા બેન. મને ઉદ્ઘાટનમાં કોઈ ન ચડાવે. એ હું વાત જ એવી કરું કે એવા છોકરીયામાં જન્મ થયો છે ને એટલે બિચારા ઉદ્ઘાટન કરતા હોય છે. હું ઊંધું જ મરાય હાલે જ ત્યાં. એટલે ન આવતા ન આવતા. એટલે આપણે નવરા થઈ ગયા. અને ક્યાંય મહિને પણ આશીર્વાદ દેવા આવજો, ભાઈ આવું છે મારે કહેતો આવું તો ના ના ન આવતા. આને કે ભલે આ બીજું બોલે અને આ કોઈને ખબર ન ગાયરું વાળી કરું. બજરંગ દાસ કીધો રહ્યો ને ઈ મારી પાસે ગાયરું શીખો છે હા. એમ કહું. હવે વિચાર કરો. હે બજરંગ દાસ રહ્યો બગદાણા વાળો. હા હવે આમાં સૂર્ય ઉગે એટલે ખડો નાખે પછી આમ રાખીને ખડમાં એ બગદાણા આ શ્લોક એટલે આ શ્લોક કાલ મરી જાઓ, કાલ મરી જાઓ. 78 આવતા જોયા. એમાં છેલ્લો અવતાર તો હનુમાનજી આવેલા મોઢા મુદ્રિકા હતી. સીતારામ તો કે સીતારામ. પાણી પીવડતા હું કે પી લે. એટલે વીંટ્યા એમ નથી અને પછી પાણી પીધું. બે કે સીતારામ રામ કાજ કીને વિના મોહિકા વિશ્રામ. એમાં જાઉં જય શ્રી રામ કરીને પવન વેગ ઉડ્યા. આ થોડોક છેટે ગયા તે વીંટી યાદ આવી. તે વીંટી ત્યાં રહી ગઈ. પાછા આવ્યા. સીતારામ બાબુ મારી વીંટી આવી પડી જો હું તો બેઠો એમ બેઠો છું. નહીં જોયું છું અહીંયા છો અહીંયા છો ને ન્યા જ છો. કે બીજે છું અહીંયા બસ છો ને. બસ. હે? હા. એટલે કે હું ઉઠ્યો નથી ક્યાંય ભાઈ. તો કે હા તો જ્યાં તે રાખ્યો હોય ને લઈ લે. કે આમ પાણીમાં પડી ગઈ હતી હવાની કોથળી હતી ને પડી ગઈ. આમ કહે છે, કેટલી વીંટીએ હરખી. મેં બાપુ આમ તો કોઈ ઘણી જાય મારી કઈ એ તારી પહેલાં 78 આવી ગયા. આ તો એક વાઘડો આવ્યો પાછો લેવા. બાકી આ તારી પહેલાં 78 આવી ગયા અને આ બધા મુકતા ગયા છે. પણ તો એક પાછો આવ્યો તે લઈને જી જોઈ. કાલ મરી જવું છે 78 मरने से पहले તમને જીવતો માણસ મરેલો મરને से पहले वो मरे जो आनंद तत् फकीर करे બધાય મરેલા નથી. હા, એમ. બધાય ન કહો હું તો મરેલો બધાય ન કહો. એ કઈ ત્યાં જીવન તો જવાય બધાય લોકો આવું પડી એની જાય. જવાય જ નહીં કીધું તો ભાત નાખે છે બધાય. અમારે એને એકવાર ઉપદેશ હતો. કૃષ્ણ આવે ને એ અમારે વાત કરે ગુરુ કૃપાથી ઉપદેશ હતો. એટલે ઉપદેશ હોય ને એટલે એમાં માથું કાપી નાખવાનું કાયદેસર. એટલે એમાં એક જણો હતો ને એ ઉપદેશ લેવા આવ્યો. એટલે અહીંયા આવ્યો એટલે આમ જોયું કે ઉપદેશ છે એટલે આમ બધું જોયું. એટલે પહેલી વાર બિચારા આવતા તો થોડુંક એમ થાય ને. અને ઉપદેશ હતો ને તો એમાં એક છરો પડ્યો હતો અને રૂ ના બધા પડ્યા હતા અને પિંચર આયોડીન ને એવું પડ્યું હતું. બાપુ બોલ ને ભાઈ હું છે ભાઈ? તો કે આ છરો હું કામ રાખ્યો? તો કે તારે ઉપદેશ લેવો હોય ને તો કે આ તો કે આમાં માથું કાપવાનું હોય કે પછી કે એમાં તારા હૃદયમાં મંત્ર તારા હૃદયમાં મંત્ર ઉતારવાનો અને પછી પાછું માથું કાપી તો લોહી તો નીકળે ને એટલે પછી પાછું આ રૂ ને પિંચર ને આયોડીન એટલે નાખ્યા પછી માથે પાછું માથું પીટ કરી દેવાનું. તો કે બાપુ તો કે હા બોલ ને. તો કે બાપુ ઈ કે બાપુ ઈ કે તો કે હા બોલ. તો કે બાપુ એકી જવાય. તો કે અચાણ એકી જવાય ને બેકી જવાય પછી પાછું નહીં જવાય. પણ પાછો ન આવ્યો. પછી એક માથાનો ઓલો આટલો ફોટો છે ઈ ભાઈ કોનો હશે? બાપાને એક મારી પાસે ફોટો છે. બાપાએ આ માથું ઉતાર્યું છે ને પડખે છરી પડી છે. હા ઈ ફોટો છે. એ મનોહર ભગવાનની હતો એ ફોટો. ભાઈ છે અસલ નાના એવા છે ભાઈ. માથું એટલે 5 વિશે. અને પહેલાના જમાનામાં જ્યારે એવું થતું ને ત્યારે તો માથા ઉતારતા કાયદેસર. હવે કાંઈ આ વાર્તા નથી આ. પછી હૃદયમાં મહામંત્ર આપવો એટલે મીરાબાઈનો તો જ જેમ પીવાનો. કેમ પીવાતું હોય છે? વિસરું તો પીવાનો. કેમ પ્રથમ પેલું મસ્તક મૂકી પછી વર્તી લેવું નામ જો હરીનો મારો છે સુરાનો
નહીં કાયરનું કામ કરે. અને આ વસ્તુ કેવી છે કે આ છે ને સંસાર અને પરમાત્મા જે આ સંસારની અંદર છે પણ છતાંય પરમાત્મા એ પરમાત્મા ને સંસારી સંસાર આ સત્ય કૃષ્ણ એ કૃષ્ણ અને સંસારી સંસાર ગતિ અલગ થઈ જાય. એટલે પ્રમાણ વચન કેવા છે જે સર્વમાં મને જુએ છે, પછી કહે છે કે સર્વને મારામાં જુએ છે. તો એને માટે હું અદ્રશ્ય નથી અને મારે માટે એ અદ્રશ્ય નથી. વાત આટલી જ છે. કા એકમાં બધું જોવા માંડો અને કા તમે નક્કી કરેલા એકને બધાયમાં જોવા માંડો તો બેડો પાર થઈ જાય. હે અર્જુન, સર્વમાં કા મને જો અને કા બધું મારામાં છે. એક સદે સબ સદે સબ જાય. જલારામ હા છે કે ચા બનાય ચા આરામ ચા બનાય ફર્સ્ટ ક્લાસ હાલ જાશું ચા પીને કેટલા આ 5-10 મિનિટ વધારે બીજું નહીં થાય હજી તો વાર છે 11 વાગે આમ ઘણી વાર છે કે ચા બની જાય ચા પાણી પીને જલારામ પેલાનું પેકેટ હતું બધાને એક એક દઈ દે. બધાને આપી દીધા કાંઈ એક હતો એ જો ને કાના બોલાઈને ઓલા રિક્ષાવાળા ભાઈને કે ક્યાં છો તું આ રહ્યો અહીંયા. સાંભળતો નથી કે સાંભળે કે હું છે મારી ચા પાણી પીને ના 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 પાડે. 5 જ મિનિટ થાય ચા પીને તમારી આ લોકોને ઓલું થાય પાંચ ચા ઘૂંટડો એક જ ઘૂંટડો ચા તો પીવી જ જોઈએ ને ચા નું નામ લીધું ચા પીધા વગર થોડું દેવાય અમારે આમ જો કૃષ્ણ ગોરધનભાઈ સત્સંગ કેવો સરસ કરે થોડોક સત્સંગ કરો આ જો આ મારી છે ને એ થોડાક ભાવવાળા છે એટલે ટૂંકમાં એની અંદર એમ થાય કે કંઈક સત્સંગ આવે ના ના બોલો થોડોક બોલો હે રામ હા. કઈ થતું નથી જેમ આપણે આમ જાય તેમ આપણને